वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। तो બધા ભાવિકજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 66મો ભાગ જોઈશું શિક્ષાપત્રીમાં। આગળ 65 ભાગ સુધીમાં આપણે 98 શ્લોક જોયા છે। પહેલા 98મા શ્લોકમાં 97, 98, 96, 97, 98 ત્રણ શ્લોક આપણે સાથે લીધા હતા અને એમાં ભગવાને જે 8 સત્શાસ્ત્રો બતાવ્યા હતા પોતાને પ્રિય એવા, એ સત્શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવત પુરાણાની તથા 10 અને પંચમ નામે જે 2 સ્કંદ શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાના અર્થે સર્વથી અધિકપણે જાણવા એવું છેલ્લું આપણે જોયું હતું। આજે આપણે 9મો શ્લોક જોઈશું, 99મો શ્લોક જોઈશું। દશમઃ પંચમઃ સ્કંધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિઃ ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે। ભગવાન જે પંચમ ને દશમ સ્કંદના આગળ છેલ્લા શ્લોકમાં આપણે કહ્યું હતું, એમાં જે દશમ સ્કંદ, પંચમ સ્કંદ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે। મહારાજ કહે છે કે અમારા આશિતો હોય તેમણે દશમ ને પંચમ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ 3 ગ્રંથોને અનુક્રમે, ભગવાને કહ્યું કે અનુક્રમે અમે માન્ય કરેલા ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર જાણો। અનુક્રમે 3 શાસ્ત્રો કયા અને 3 શાસ્ત્રો કેવા જાણો? તો ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર। એમાં અનુક્રમે કહ્યું એટલે જે પહેલું કયું હોય દશમ સ્કંદ એટલે અનુક્રમે એટલે દશમ સ્કંદ છે એ ભક્તિશાસ્ત્ર છે, પંચમ સ્કંદ છે એ યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ ધર્મશાસ્ત્ર છે એમ જાણવું। આ સ્વામી સતાનંદ સ્વામી કહે છે કે દશમ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે એમ શ્રીજી મહારાજે શા માટે કહ્યું? એના પ્રત્યુત્તરમાં કહે છે એ દશમ સ્કંદને ભક્તિશાસ્ત્ર કેમ કહ્યું? તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનને વિશે જે અતિશય સ્નેહ તેને ભક્તિ કહે છે। ભક્તિ કોને કહેવાય? તો મહાત્મ્ય સહિત ભગવાનમાં જે સ્નેહ રાખે, પ્રેમ કરે, એ જે સ્નેહ છે એ જ ભક્તિ છે। કારણ કે સ્નેહ હોય, જેની વિશે હેત હોય એટલે એનું કહેલું બધું જ થાય, એટલે ભગવાને જે કયા વચન કરતા હોય એ પ્રમાણે વર્તાય। ભગવાન વિના એના ક્ષેત્ર પણ ચાલે નહીં। એવી મહાત્મ્ય નહીં જે સ્નેહ એને ભક્તિ કહેલી છે અને એ ભક્તિ આ દશમ સ્કંદમાં સર્વત્ર ભગવાનને વિશે ગોપીઓનો સ્નેહ રૂપે વર્ણવેલી છે। આ દશમ સ્કંદમાં ભગવાને દશમ સ્કંદમાં ગોપીઓની જે સ્નેહ છે એટલે ગોપીઓની બધી વાતો આવે છે દશમ સ્કંદમાં, અને ગોપીઓનો સ્નેહ અતૂટ હતો, ભગવાન સિવાય એને ચાલતું નહોતું, એવો પ્રેમ હતો। એટલા માટે એમનો સ્નેહને લીધે એને ભક્તિશાસ્ત્ર કહ્યું છે। એટલે દશમ સ્કંદને વિશે ઠેક ઠેકાણે ગોપીઓનો ભગવાનને વિશે સ્નેહ વર્ણવેલો છે, માટે દશમ સ્કંદને ભક્તિશાસ્ત્ર પણ શ્રીજી મહારાજે માન્ય કરેલું છે। અને ભક્તિ વડે આશ્રય કરવા યોગ્ય એવા શ્રી કૃષ્ણ ભગવાનનું આ દશમ સ્કંદને વિશે દરેક અધ્યાયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે। ભાગવતમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ પ્રત્યે કહે છે કે હે ગોપીઓ, તમે નિર્દોષપણે મારી સાથે જોડાયેલી છો। નિર્દોષપણે જોડાયેલી ગોપીઓમાંથી, એમને કોઈ વાસના કે કોઈ નથી, પણ ભગવાનની સાથે નિર્દોષપણે જોડાયેલી તેઓ અને નિરંતર ભગવાન કહે છે મારું સ્મરણ કરો છો, અખંડ એનું ચિંતન થતું હતું। અને જો જે તમે દુઃખે કરીને પણ તોડી ન શકાય એવી ઘરરૂપી
સાંકળોને તોડીને નિરંતર મારું ભજન કરો છો. બોલો, દુઃખે પણ કોઈ ન તોડી શકાય એવી આ ઘરરૂપી જે સાંકળો છે એને તોડીને તમે મારું ભજન કરો છો. જરૂર બધું ભગવાન માટે ઘર છોડી દેવા તૈયાર હતી. એટલે એવી રીતે ભજન કરતી હતી. તેથી તમારા શ્રેષ્ઠ કર્મનો બદલો દેવતાના 100 વર્ષની આયુષ્ય વડે પણ વાળવા હું સમર્થ થઈ શકું એમ. પછી એમની એવી ભક્તિ જોરદાર હતી. ભગવાન કહે છે તમારા આ કર્મનો બદલો હું દેવના 100 વર્ષ, આપણા 100 નહીં, દેવના 100 વર્ષ ની આયુષ્ય વડે પણ વાળવા હું સમર્થ થઈ શકું એમ નથી. એટલું આયુષ્ય મને રાખવું તો પણ એ બદલું તમારો વાળી શકું એમ નથી. માટે અત્યારે તમારા જ શ્રેષ્ઠ કર્મ વડે તમારા જ શ્રેષ્ઠ કર્મનો બદલો તમારા શ્રેષ્ઠ કર્મ વડે તમારા શ્રેષ્ઠ કર્મનો બદલો વાળો, પણ મેં કરેલા પ્રત્યુપકારથી નહીં. આ રીતે ગોપીઓની અતિશય પ્રેમરૂપ ફળ ભક્તિનું આ દર્શન સ્કંદને વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. આ રીતે આ ગોપીઓનું પ્રેમરૂપ ફળ ભક્તિનું વર્ણન કરેલું છે. એટલે દસમ સ્કંદને ભક્તિશાસ્ત્ર કહેલું છે. હવે કોઈ કે પ્રતિવાદી શંકા કરે કે ગોપીઓને ભગવાનના શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન જ નહોતું, તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન વિના ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાન વિશે ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થઈ? એને તો ભગવાનનું જ્ઞાન નહોતું કે આ ભગવાન છે એવું જ્ઞાન નહોતું કે. તો પછી એને ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિના ગોપીઓને ભગવાન વિશે ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થઈ? કોઈ કદાચ આવી શંકા કરે તો આના ઉત્તરમાં ભાષ્યકાર સ્વામી કહે છે કે જ્ઞાન વિના પણ ભક્તિની સ્વતંત્રપણે પ્રવૃત્તિ થાય છે એમ તમે જાણો. જ્ઞાન હોય તો જ ભક્તિ થાય એવું નથી. જ્ઞાન હોય તો વધારે સારું, પણ જ્ઞાન વગરે પણ ભક્તિ થાય. એ ભગવાનમાં પ્રેમ થયો, એ ભગવાનમાં પ્રેમ થયો પાછું. એટલે એમાં જેને પ્રેમ થઈ ગયો એ ભલે જ્ઞાન ના હોય. સબરીને ક્યાં જ્ઞાન હતું, પણ છતાં ભગવાનનો પ્રેમ હતો. તો રાત દિવસ ભગવાનમાં જોડાયેલી હતી. એટલે જ્ઞાન વિના પણ ભક્તિની સ્વતંત્રપણે પ્રવૃત્તિ થાય છે. બીજું ભાગવતમાં કહ્યું છે, ઉદ્ધવજી પ્રત્યે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, હું જેવો સચ્ચિદાનંદ છું, જેવા પ્રકારના ગુણોથી યુક્ત છું, એવો મને જાણીને કે જાણ્યા વિના જે પુરુષો અનન્ય ભાવથી મને ભજે છે તે મારા ઉત્તમ ભક્તો મનાયેલા છે. બોલો, મને સચ્ચિદાનંદ છું એવા પ્રકારના ગુણોથી યુક્ત છું, એવો મને જાણે કે ન જાણે એ વિના પણ અનન્ય ભાવથી જે મને ભજે છે એ મારા ઉત્તમ ભક્તો છે. અને વળી આ જ અર્થનું દસમ સ્કંદમાં પણ પાછું વર્ણવેલું છે કે પરીક્ષિત રાજા શંકા ઉત્પન્ન કરે છે કે સુખદેવજીને કહે છે કે હે મુનિ, ગોપીઓ તો શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના પરમ પતિ જાણતી હતી, પણ શ્રી કૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે આ રીતે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ રૂપે જાણતી ન હતી, કેવળ એક મનુષ્ય રૂપે જ જાણતી હતી. તો ગુણ બુદ્ધિવાળી એવી ગોપીઓનો વિષયમાં રહેલો પ્રવાહ કેવી રીતે નિવૃત્તિ પામ્યો? અર્થાત ગોપીઓને માયાના ગુણોથી કેવી રીતે મુક્ત થઈ? ભગવાને તો પોતાના ગોપીઓ કે મારા પતિ છે થશે, પણ ભગવાનને પરબ્રહ્મ રૂપે નથી જાણતી કે છે, તો વિષયથી લુપ્ત હતી કે છે. ગોપીઓને વિષયમાં રહેલો પ્રવાહ કેવી રીતે નિવૃત્તિ પામ્યો? તો પછી એમને એ વિષયમાં જે પ્રવાહ હતો એ નિવૃત્તિ કેમ પામ્યો? કઈ રીતે નિવૃત્તિ પામ્યો? આવા પરીક્ષિત રાજાના પ્રશ્નના ઉત્તરમાં સુખદેવજી કહે છે કે હે રાજન, નિર્ગુણ એવા ભગવાનનો આલોકને વિશે જન્મ તો મનુષ્યના કલ્યાણ માટે જ હોય છે. ભગવાન તો નિર્ગુણ જ છે, પણ આ લોકમાં જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરે છે તો કેમ કરે છે? તો મનુષ્યના કલ્યાણને માટે જ હોય છે. ભગવાનનો જન્મ અવતાર જે થાય છે પૃથ્વી ઉપર એ માણસના અથવા મનુષ્યના કલ્યાણને માટે કરે. કોઈ ક્રોધ ભાવને ધારણ કરે, કોઈ કામ ભાવને ધારણ કરે, ભગવાનમાં. તેથી નિર્ગુણ એવા ભગવાનને વિશે કોઈ કામ ભાવને ધારણ કરે, કોઈ કામનાથી દેખે, કોઈ ક્રોધ ભાવથી એની જોડે
વેરથી, કોઈ ભય ભાવને ધારણ કરે, કોઈ એનાથી બીવે, કોઈ સ્નેહ ભાવને પ્રેમ કરે, કોઈ પુત્ર ભાવ ધારણ કરે, કોઈ મિત્ર ભાવ ધારણ કરે. એવી રીતે કોઈ પણ ભાવથી ભગવાન સાથે જે જોડાયો હોય એ બધા નિર્ગુણપણાને પામી જાય છે. કોઈ પણ ભાવથી ભગવાન સાથે જોડાયો હોય તો એ બધા નિર્ગુણ ભાવને પામી જાય છે, એ નિર્ગુણ થઈ જાય છે. કારણ કે ભગવાન ભલે મનુષ્ય રૂપે રહેલા હોય છતાં એ નિર્ગુણ જ છે. તેથી નિર્ગુણ એવા ભગવાનના સંબંધે કરીને ઉપર કહેલા બધા નિર્ગુણપણાને પામે છે. ભગવાન ભલે મનુષ્ય જન્મ લીધો હોય, મનુષ્ય રૂપે હોય, પણ એ મનુષ્ય રૂપે હોવા છતાંય નિર્ગુણ છે. માટે એને જે સંબંધે કરીને જે સંબંધ રહ્યા હોય એ બધા નિર્ગુણ ભાવને પામી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન વ્રજમાં, મથુરામાં, દ્વારિકામાં, હસ્તિનાપુરમાં 4 સ્થાનકોએ વિશેષ મોટે ભાગે રહેતા. આગળ જીવન ચરિત્ર જુઓ તો ભગવાન પહેલા વ્રજમાં રહ્યા, પછી મથુરામાં રહ્યા, પછી દ્વારકામાં રહ્યા, અને દ્વારકામાં રહ્યા થકાય પાછા હસ્તિનાપુરમાં પણ ઘણો ટાઈમ રહ્યા. એટલે મુખ્ય ભાગે આ 4 જગ્યાએ રહેતા હતા. તે સ્થાનોમાં રહેલા જે પુરુષો અને સ્ત્રીઓ તેમનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે જે સ્નેહ હતો એ સ્નેહનું આ દસમ સ્કંદની અંદર વારંવાર વર્ણન કર્યું છે. આ 4 જગ્યાનું વર્ણન આ દસમ સ્કંદમાં આવે છે. વ્રજનું, મથુરાનું, દ્વારકાનું અને પાંડવો સાથેનું એ વાત આવે છે. અને એ બધા જે ત્યાંના લોકો હતા એ બધા એના સ્નેહથી જોડાયેલા હતા. તેમાં પ્રથમ વ્રજવાસી ગોપીઓનો ભગવાનને વિશે સ્નેહ હતો. એ સ્નેહનું દિશાસૂચન સતાનંદ સ્વામી કરે છે કે ગોપીઓ નંદજીને કહે છે કે હે નંદજી, અમો સર્વેને આ તમારા પુત્રમાં એવો ગાઢ સ્નેહ સ્વાભાવિક રીતે થાય છે કે સ્નેહ છોડી પણ શકાતો નથી. જેમ અમોને તમારા પુત્ર શ્રી કૃષ્ણને વિશે સ્નેહ થાય છે, એમ જ શ્રી કૃષ્ણને અમારે વિશે સ્વાભાવિક સ્નેહ થાય છે. તો હે નંદજી, પરસ્પર આવો ગાઢ સ્નેહ શા કારણથી થાય છે? આ રીતે વ્રજવાસી ગોપીઓનો ભગવાનને વિશે જે સ્નેહ હતો એ સ્નેહનું આ દસમ સ્કંદમાં વારંવાર અને વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. ગોપીઓ આવો સ્નેહ હતો કે તમારા પુત્રમાં અમને સ્નેહ થાય છે, તમારા પુત્રના અમારામાં સ્નેહ થાય છે. શા કારણથી થાય છે એ તો ખબર નહીં, પણ એટલો બધો સ્નેહ થાય છે કે એમને વગર ચાલતું નથી. એટલે એનું વર્ણન કે છે આ દસમ સ્કંદમાં વારંવાર કરેલું છે. માટે દસમ સ્કંદને ભક્તિ શાસ્ત્ર ભગવાને અહીંયા પર 4 શાસ્ત્રોમાં કહ્યું, દસમ સ્કંદને ભક્તિ શાસ્ત્ર શા માટે કહ્યું છે એ બધું બતાવે છે. એમાં ભગવાન સાથે જે સ્નેહ બંધાયેલો છે બધાને, અને કઈ જગ્યાએ તો ભગવાન 4 જગ્યાએ રહેલા છે. 4 જગ્યાએ એના જ્યાં જે બધા હતા એ બધા ભગવાન સાથે એવો સ્નેહ રહેલો છે અને એનું વર્ણન છે. માટે એને ભક્તિ શાસ્ત્ર કહેલું છે. વળી મથુરાવાસી ગોપીઓના સ્નેહનું દિશાસૂચન કરતો સ્વામી કહે છે, સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, જેમ કોઈક પુરુષનું ધન ખોવાઈ ગયેલું હોય અને પછી ફરીવાર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પુરુષને કેવો આનંદ થાય કે છે. કોઈ ધન ખોવાઈ ગયું હોય તો આપણી વસ્તુ કોઈ ખોવાઈ ગયા હોય, કિંમતી હોય, અને જો મળી જાય તો મનમાં કેટલો આનંદ થાય. એમ શ્રી કૃષ્ણ અને બળદેવજી તો મથુરાની પ્રજાનું એક ધન હતું. અને શ્રી કૃષ્ણ અને બળદેવજી વિદ્યા ભણવા ગયા હતા ત્યારે મથુરાની પ્રજાનું ધન ખોવાઈ ગયેલું હતું. પછી જ્યારે વિદ્યા ભણીને આવ્યા ત્યારે મથુરાની પ્રજામાં હૃદયમાં સ્નેહ સમાઈ શક્યો નહીં. એથી એ સ્નેહ હૃદયમાંથી ઉભરાઈ ને નેત્રો દ્વારા વહેવા લાગ્યો. અને મથુરાની પ્રજા શ્રી કૃષ્ણ તથા બળદેવજીના દર્શન કરીને હર્ષઘેલી બની ગઈ. આ રીતે મથુરાઈ વાસી પ્રજાનો ભગવાન શ્રી કૃષ્ણને વિશે જે સ્નેહ હતો એ સ્નેહનું આ દસમ સ્કંદમાં વારંવાર વર્ણન કરેલું છે. એથી એને ભક્તિશાસ્ત્ર કહે છે. કારણ કે મથુરાનું વ્રજની વાત ગોપીઓની આવી, પણ મથુરામાં જ્યારે બધા ભગવાનને આવ્યા, કૃષ્ણ મારે પછી રહ્યા, તો બધાને પણ એમાં એટલો જ પ્રેમ હતો. અને મથુરામાં રહ્યા પછી જ્યારે ભણવા ગયા ત્યારે બધા શુષ્ક થઈ ગયા. અને પછી પાછા જ્યારે ભણીને આવ્યા ત્યારે એટલા બધા હળગેલા પડી ગયા કે એમની આંખોમાંથી આંસુઓની ધારા નીકળી. એવો પ્રેમ હતો. અને એ પ્રેમનું વર્ણન અમે કરેલું છે. એટલા માટે આ શાસ્ત્રને ભક્તિ શાસ્ત્ર કહે છે. આ શાસ્ત્ર એટલે દસમ
બોલે. હવે દ્વારકાવાસી તો દ્વારકાવાસી યાદવ હતો તો એને યાદવ કહેતા, આપણે દ્વારકાના ને એટલે એને પણ દેશની એનું દિશાસૂન કરતા સમય સ્વામી કરે છે કે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, શ્રી કૃષ્ણ ભગવાનને વિશે જેમનો ચિત્ત રહેલા છે એવા દ્વારકાવાસી યાદવોને સૂતા બેસતા વાતો કરતા કે સ્નાન કરતા વખતે સર્વે ક્રિયાની વિશે નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનનું જ સ્મરણ થતું હતું. દ્વારકામાં જે બધા હતા ને ભગવાનના કોઈ પણ કામ કરતા, ખાતા પીતા, બેસતા ઉઠતા સૂતા કામ કરતા, પણ ભગવાનનું ચિંતન થતું હતું. એટલો પ્રેમ હતો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે. તેથી પોતાના દેહને પણ જાણી શકતા નહોતા. આ રીતે દ્વારકાવાસી યાદવનો પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે જે સ્નેહ હતો એ સ્નેહનું આ દસમ સ્કંદમાં વારંવાર નિરૂપણ કરેલું છે. માટે દસમ સ્કંદને ભક્તિશાસ્ત્ર કહેવામાં આવ્યું છે. વળી હસ્તિનાપુરવાસી પાંડવોના સ્નેહનું દિશાસન કરે છે. હવે ત્રીજું ચોથું કે પાંડવો હસ્તિનાપુરમાં રહ્યા હતા, તો હસ્તિનાપુરમાં શું હતું, તો પાંડવોએ રાજસૂય યજ્ઞ કરેલો હતો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને યજ્ઞોમાં પધારવા પ્રેમપૂર્વક આમંત્રણ આપેલું. આમ તો ઘણી વખત હસ્તિનાપુર આવ્યા, જ્યારે ભગવાન આવ્યા તો પાંડવો હરખાઈ જ જતા હતા, પણ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે ભગવાન તેડ્યા અને પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ભક્ત પાંડવના આમંત્રણને માન આપી અને હસ્તિનાપુરમાં આવ્યા. ત્યારે ત્યાં આવેલા કૃષ્ણને જોઈને પાંડવો એકી સાથે ઊભા થઈ ગયા બધા, અને એટલા હર્ષિયાલા બની ગયા કે જેમ શરીરમાં મુખ્ય પ્રાણ આવતા ઇન્દ્રિયો સચેતન થઈ જાય એમ શ્રી કૃષ્ણ પધારતા બધા પાંડવો રોમાંચિત થઈ ગયા. પ્રાણ આવે, શરીરમાં પ્રાણ આવે તો કેવો સચેત થઈ જાય, એમ રોમાંચિત થઈ ગયા ભગવાનને જોઈને. એટલો બધો પ્રેમ હતો. એમ પ્રેમ હૃદયમાં સમાઈ શક્યો નહીં. તેથી હૃદયમાંથી ઉભરાઈને નેત્રોમાં અશ્રુઓ દ્વારા અભિવ્યક્ત થયો. અને એટલો બધો પ્રેમ, અને પ્રેમ હોય જેને તો નેત્રોમાં હર્ષના આંસુ, જેને આપણે કહીએ, રડે નહીં પણ હર્ષ આંસુ આવી જાય, એ સાચો પ્રેમ છે. એટલે આંખોમાં નેત્રોમાં એ ઉભરાઈ આવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને વિશે પાંડવોનો જે સ્નેહ હતો એ સ્નેહનું પણ આ દસમ સ્કંદમાં વારંવાર નિરૂપણ કરેલું છે. માટે આ દસમ સ્કંદને ભક્તિશાસ્ત્ર પણ કહેલું છે, આવો અભિપ્રાય છે. દસમ સ્કંદને સતાનંદ સ્વામી છણાવટ કરતા કે ભગવાને ભક્તિશાસ્ત્ર કેમ કહ્યું, અનુક્રમે કહ્યું કે દસમ સ્કંદ અમારું ભક્તિશાસ્ત્ર, પંચમ સ્કંદ યોગશાસ્ત્ર અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ અમારું ધર્મશાસ્ત્ર એમ કહ્યું. એટલે અનુક્રમે આમ સમજી લેવું. એટલે આ પહેલું જે દસમ સ્કંદ છે એ ભક્તિશાસ્ત્ર શા માટે કહ્યું, તો ભગવાને સતાનંદ સ્વામી આ ચાર રીતે કે ચાર જગ્યાએ ભગવાન વધારે હતા, અને તંબુએ એટલો બધો પ્રેમ હતો કે સ્નેહને કારણે એમાં એમનું વર્ણન વારે ઘરે કર્યું છે, અને એટલે માટે ભક્તિશાસ્ત્ર કહ્યું છે. હવે સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે કહ્યું છે કે જે પંચમ સ્કંદ એ યોગશાસ્ત્ર છે, તો પંચમ સ્કંદ એ યોગશાસ્ત્ર શા માટે, એના પ્રત્યુત્તરમાં કહે છે. હવે એને યોગશાસ્ત્ર શા માટે કહ્યું, તો પંચમ સ્કંદમાં યોગશાસ્ત્રનો સિદ્ધાંત સ્પષ્ટપણે કહેલો છે, માટે પંચમ સ્કંદનું યોગશાસ્ત્ર પણ કહેલું છે. પંચમ સ્કંદમાં કે યોગશાસ્ત્રનો સિદ્ધાંતો જે આવતા હોય એ પંચમ સ્કંદમાં બધા સિદ્ધાંતો કહેલા છે, અને એ પંચમ સ્કંદનું યોગશાસ્ત્ર પણ એટલા માટે કહે છે. યોગશાસ્ત્રના આદિ આચાર્ય હિરણ્યગર્ભ ઋષિએ ભગવાન નારાયણને વિશે ચિત્તવૃત્તિનો જે નિરોધ થયો એ જ યોગ છે. યોગશાસ્ત્રના જે આચાર્ય હિરણ્યગર્ભ ઋષિ, એમણે ભગવાન નારાયણ વિશે જે ચિત્તવૃત્તિનો આપણને નિરોધ થવો, નિરોધ એટલે બીજી બધી દ્રષ્ટિ હટી જાય, ભગવાનમાં જ ચોંટી જાય, બીજે એને યોગ કયો છે. એટલે આપણે યોગ શીખીએ છીએ, યોગ શા માટે કરે, મનને સ્થિર કરવા માટે. એમ જેને ભગવાનની મનની વૃત્તિ ચોંટી ગઈ છે એને યોગ સદાય જાય છે. એમ નિરોધ થવો એ જ યોગ છે. આવો પોતાનો સિદ્ધાંત નિરૂપણ કરેલો છે હિરણ્યગર્ભ ઋષિએ. અને વળી પાતાંજલિએ પણ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ ઇતિ, આ સૂત્ર વડે ચિત્તની વૃત્તિનો જે નિરોધ થવો એ જ યોગ કહેલો છે. અને પાતાંજલિ ઋષિએ કહ્યું કે જે ચિત્તની વૃત્તિને
જે નિરોધ થવો એ જ યોગ કહેલો છે. ચિત્તની બધી વૃત્તિઓ તોડીને કોઈ એક જગ્યાએ કરવી એને જ યોગ કહેવાય છે. અને એ યોગના પણ બે પ્રકાર છે, એક હઠયોગ અને બીજો રાજયોગ. તેમાં પ્રાણાયામ કે કરીને જે પ્રથમ પ્રાણનો નિરોધ થવો, પ્રાણાયામ આદિ કે કઈ પ્રથમ પ્રાણનો નિરોધ થવો એ હઠયોગ છે. પ્રાણનો નિરોધ કરવો પ્રાણાયામ કરીને એને હઠયોગ કહેવાય છે. એટલે પ્રાણનો નિરોધ કઈ પણ થાય અને ચિત્તનો નિરોધ કઈ પણ થાય, બે રીતે થાય. એટલે જે પ્રાણનો નિરોધ કરવો એને હઠયોગ કહેવાય છે. અને પરમાત્માનું ધ્યાન કરતો ચિત્તની વૃત્તિનો જે નિરોધ કરવો, ભગવાન સિવાય બીજી ચિત્તની વૃત્તિ તોડતી રાખવી, ભગવાનનું ધ્યાન કરતા કરતા ચિત્ત ભગવાનમાં ચોંટી જાય, એટલે પ્રાણનો નિરોધ થવો એને રાજયોગ કહેલો છે. અથવા પોતાના ચિત્તને અખંડ પરમાત્માની અંદર જે જોડી દેવામાં આવે તેને રાજયોગ કહે છે. એટલે ભગવાન સિવાય કંઈ પણ યાદ ના આવે. યોગ આંખો બંધ કરે કે આંખો ખોલી નાખે પણ કંઈ ભલે આગળ કોઈ જાય આવે તો એને ખબર ના પડે, એટલો બધો ભગવાનમાં ઉતરી જાય. બધી ચિત્ત વૃત્તિ એની બધેથી નોંધી નાખી છે. ભગવાન સિવાય એને વિચાર અથવા ભગવાન સિવાય મૂર્તિ સિવાય કશું દેખાતું ના હોય. એટલે એને પ્રાણનો નિરોધ ચિત્તનો નિરોધ કરીને કર્યો છે, માટે એને રાજયોગ કહેવાય છે. ભગવાનની વૃત્તિમાં જે જોડી રાખી કરે છે એને રાજયોગ કહેવાય છે. અને એ ચિત્તવૃત્તિના નિરોધ રૂપ રાજયોગનું આ પંચમ સ્કંદમાં યોગી રાજાઓના ચરિત્રોનું નિરૂપણ દ્વારા વર્ણન કરેલું છે. અને એ બધી જે રાજયોગ કહેવાય છે એ ચિત્તવૃત્તિના નિરોધ રાજયોગનું આ પંચમ સ્કંદમાં, એટલે આ સ્કંદમાં યોગી રાજાઓના જે ચરિત્રો, જે બધા રાજાઓ યોગી રાજાઓ થઈ ગયા, એમના ચરિત્રોનું નિરૂપણ કર્યું છે. માટે આ પંચમ સ્કંદનું યોગશાસ્ત્ર પણ કહેલું છે. જેમ કે પ્રિયવ્રત રાજા રાજ્ય કરતા હતા છતાંય પોતાની ચિત્તવૃત્તિને અખંડ ભગવાનમાં જોડી રાખેલી હતી. પ્રિયવ્રત રાજા રાજ કરતા હતા પણ છતાંય ભગવાનમાં અખંડ વૃત્તિ જોડી રાખેલી હતી. અર્થાત પ્રિયવ્રત રાજા પ્રવૃત્તિમાં રહીને પણ અખંડ ભગવાનનું સ્મરણ કરતા હતા. અખંડ પ્રવૃત્તિમાં રહેતા પણ છતાંય ભગવાનનું સ્મરણ કરતા એટલે ભગવાન આપણે શિક્ષાપતિમાં કહ્યું એવી ટેવ વાળવી કે કોઈ પણ કામ કરતા હોય, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો સતત ભગવાનનું સ્મરણ કરવું. ભગવાનનું સ્મરણ કરવું એટલે અમુક સામાન્ય રીતે આપણે સ્મરણ કરતા હોય તો ભગવાનની મૂર્તિ લગભગ દેખાતી, આપણે પ્રયત્ન ના કરતા દેખાવા માટે, પણ ભગવાનનું નામ દેતા હોય એટલે તમે યાદ કરો તો મૂર્તિ દેખાય. એટલે સતત ભગવાનનું નામ હલતા ચાલતા ખાતા, ભગવાન એકલું ચાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા ઊંઘતા સર્વે ક્રિયામાં, શુભ ક્રિયા કે અશુભ ક્રિયામાં પણ ભગવાનનું નામ સતત લીધા કરો તો આ ધીમે ધીમે આ યોગ સિદ્ધ થાય. ત્યાર પછી પ્રિયવ્રત રાજાના પુત્ર અગ્નિદ્રે પણ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો અને પોતાની ચિત્તની વૃત્તિ અખંડ ભગવાન સાથે જોડી લીધી હતી પ્રિયવ્રતના પુત્રએ. અને ત્યાર પછી અગ્નિન્દ્રના પુત્ર નાભી રાજા પણ સમાધિ યોગ વડે નરનારાયણ ભગવાનની ઉપાસના કરતા હતા. કોણ? અગ્નિન્દ્રના પુત્ર નાભી રાજા થઈ ગયા. એ પણ સમાધિ યોગ વડે સમાધિ કરીને નરનારાયણ ભગવાનની ઉપાસના કરતા હતા. અને કાળે કરીને ભગવાનના સાધર્મ્યપણાને પામી ગયા હતા. અને કાળે કરીને ભગવાનના સાધર્મ્યપણાને ભગવાનની પાસે ભગવાનના સેવા થઈ ગયા. ભગવાન જેવી શક્તિ, ભગવાન જેવી સામર્થ્ય, એટલે ભાગ્યના ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા. અને ત્યાર પછી નાભી રાજાના પુત્ર પણ પ્રગટ થયેલા ભગવાન ઋષભદેવજી, અને નાભી રાજાના પુત્ર કોણ રહ્યા? તો ઋષભદેવજી, જે ભગવાનનો અવતાર કહે છે. ઋષભદેવજી પણ મનુષ્ય ભાવનું અનુકરણ કરતા થકા, ભગવાન હતા પણ છતાંય મનુષ્ય ભાવના અનુકરણ કરતા થકા યોગને જ આચરણ કરેલું હતું, યોગનું આચરણ કર્યું. અને ત્યાર પછી ઋષભદેવજીના પુત્ર ભરતજી પણ મહાયોગી હતા. ઋષભદેવજી ભગવાનના પુત્ર ભરતજી, જે કહીએ છીએ આપણે, વતનામૃતમાં વારે ઘડી આવે છે ને, ભરતજી હતા, એ પણ મહાયોગી હતા. આ સર્વ યોગી રાજાઓના ચરિત્રોનું આ પંચમ સ્કંદની
અંદર આબેહૂબ વર્ણન કરવામાં આવેલું છે. આખો સ્કંદ વાંચવો પડે, બધું બધા વિસ્તારથી જાણવું હોય તો આ બધાનું આબેહૂબ વર્ણન કરેલા છે. માટે આ પંચમ સ્કંદને યોગશાસ્ત્ર માનેલો છે. એટલે ભગવાન પોતે એવું શાસ્ત્રોમાં નથી, ભગવાને પોતે આ શાસ્ત્રના રીતે માનેલો છે કે એને પંચમ સ્કંદને યોગશાસ્ત્ર માન્યું છે. વળી ઈલાવ્રતાદિ તે ખંડોને વિશે શિવ, ભદ્રસવા, પ્રહલાદ, લક્ષ્મી, પૃથ્વી આદિ ભક્તોનો સંકર્ષણ, હયગ્રીવ, ઋષિ, નારાયણ, વરાહ આદિ ભગવાનના સ્વરૂપને વિશે ચિત્તની વૃત્તિના નિરૂપે યોગ આ પંચમ સ્કંદને વિશે પ્રતિપાદન કરેલો છે. આ બધા જે નામ કહે ભક્તોના નામ છે કે આપણે જે ઈલાવર્ત ખંડ કહ્યું, ઈલાવર્ત આદિક એટલે ભગવાને જે આપણે ખગોળ પુકુળના વચનામૃત વાંચીએ તો એમાં બધા જેમ આપણે ભરતખંડ કહેવાય અને ખંડ છે, પણ આ આદિક બધા ખંડોમાં જુદા જુદા એના ઈષ્ટદેવો છે, એના ભક્તો એને વર્ણન કર્યું છે કે એનું ભજન કરે છે એવું વચનામૃતમાં આવે છે ને ખગોળ પુકુળના. તો એ બધાનું વર્ણન ચિત્તની વૃત્તિના નિરોધ રૂપે યોગ આ પંચમ સ્કંદ વિશે પ્રતિપાદન કરેલો છે. આ બધાનું વર્ણન કરેલું છે. માટે પંચમ સ્કંદનું યોગશાસ્ત્ર પણ માનેલું છે. અને વળી સુખદેવજીએ પણ યદિદમ યોગાનુશાસનમ આ સૂત્રનો સમાવેશ કરીને દેહલી દીપકના ન્યાયથી સંપૂર્ણ પંચમ સ્કંદને યોગશાસ્ત્ર પણ સૂચવેલું છે સુખદેવજીએ. હવે ત્રીજું શાસ્ત્ર જે કહ્યું યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર આચાર, વ્યવહાર, પ્રાયચિત, વ્રતો, કાલ અને કર્મના ફળો આમ 6 પ્રકારે ધર્મનું રક્ષણ કરેલું છે. ધર્મનું રક્ષણ માટે યાજ્ઞવલ્ક્યમાં આ બધુંનું વર્ણન કરેલું છે. સ્મૃતિઓમાં આચાર કેવો હોવો જોઈએ, વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ, પ્રાયચિત કેવું, પાપ થઈ ગયું આપણે આગળ આવી ગયું કે પાપનું પ્રાયચિત કરવું, એમાં આવ્યું કે યાજ્ઞવલ્ક્ય પ્રમાણે પાપનું પ્રાયચિત કરવું, વ્રતો કરવા, કાલ અને કર્મના ફળો આ બધું એમાં જણાવેલું છે. આમ 6 પ્રકારે ધર્મનું રક્ષણ વર્ણવેલું છે. માટે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિને ધર્મશાસ્ત્ર માનવામાં આવ્યું છે. એટલે બધા ધર્મો છે, આનાથી 6 પ્રકારના ધર્મનું લક્ષણ વર્ણવેલું છે. માટે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિને ધર્મશાસ્ત્ર માનવામાં આવ્યું છે. આ રીતે શ્રીજી મહારાજે દસમ સ્કંદને ભક્તિશાસ્ત્ર, પંચમ સ્કંદને યોગશાસ્ત્ર અને યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિને ધર્મશાસ્ત્ર પ્રમાણપૂર્વક માનેલું છે. આવું શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. એટલે ભગવાને જે 8 શાસ્ત્રો બતાવ્યા એમાં આ 3 શાસ્ત્રો અધિક જાણવા અને વાંચવા, કારણ કે આ 3 શાસ્ત્રો અમારા ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુક્રમે, એટલે આ બધું એનાથી ખ્યાલ આવે. આ શાસ્ત્રો વાંચવા જોઈએ, વિસ્તારથી વાંચીએ તો ખ્યાલ આવે. એટલે 99 શ્લોકમાં આ 3 શાસ્ત્રોનો ભગવાને બતાવ્યા કે આમાં ધર્મશાસ્ત્ર છે, ભક્તિશાસ્ત્ર છે, યોગશાસ્ત્ર છે અને ધર્મશાસ્ત્ર છે. આપણે આ શ્લોક પૂરો કર્યા જઈએ. ફરીથી આગળના શ્લોક આપણે ફરીના ભાગમાં જોઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.